દર્શાવનારા તારક તીર્થંકર સ્વામી ભગવાન મહાવીર મહારાજાએ સમ્યક દર્શનના 6 સ્થાનક બતાવેલા. 6 સ્થાનની અંદર સમ્યક દર્શન રહેવાનું, ટકવાનું અને મજબૂત થવાનું, વધવાનું, નિર્મળ થવાનું કાર્ય કરે. એ 6 સ્થાનની અંદર સૌથી પહેલા નંબરનું સ્થાન એટલે કે આત્મા છે. આત્મા છે એટલે આત્મા નામની કોઈક ચીજ છે એમ નહીં, પણ હું આત્મા છું. એ રીતે આપણે આપણી જાત માટે હું શરીર નથી, શરીરમાં રહેવા છતાં શરીરથી જુદો એવો હું આત્મા છું, આ તરીકે આપણો સ્વીકાર કરીએ એ સમ્યક દર્શનનું પહેલું સ્થાન છે. જેની અંદર સમ્યક દર્શન રૂપી રત્ન રહે એવા પ્રકારનો આ ડાબડો છે. એની અંદર જ સમ્યક દર્શન ટકી શકે. સમ્યક દર્શન એના વગર ટકી શકે નહીં. એટલે હું આત્મા છું એવું ભાન જીવંત હોય, 24 કલાક ટકનારું હોય તો એ સમ્યક દર્શન રહેવાનું સ્થાન છે. પણ હું આત્મા છું એટલે કે દેહ ભિન્ન આત્મા છું. હું આત્મા છું એટલે કે સહજ જ્ઞાન સ્વરૂપ આત્મા છું. હું આત્મા છું એટલે કે જ્ઞાન આનંદમય એવો આત્મા છું. હમણાં જે વાત કરી હતી ગઈકાલે કે સુખમય ચૈતન્ય પિંડ, હું સુખમય એવો આત્મા છું. હું ચૈતન્યનો પિંડ એવા પ્રકારનો આત્મા છું. હું જાણનાર જોનાર એવા પ્રકારનો આત્મા છું. આ ભાવ જેટલો દ્રઢ થતો જાય, ઘૂંટાતો જાય, તેમ તેમ પહેલું સ્થાનક આપણું દ્રઢ થાય. એમાં આપણે લાંબો સમય ટકી શકીએ તો આગળના બધા સમ્યક દર્શનના 5 સ્થાન બાકીના એ પણ મેળવવા આપણા માટે સરળ બને. એટલે સૌથી પહેલો સ્વીકાર હું આત્મા છું. આત્મા એટલે આત્મા છે એમ નહીં, પણ હું આત્મા છું. કોઈક થર્ડ પર્સન આત્મા છે એ તરીકેનો સ્વીકાર એ સમ્યક દર્શનનું પહેલું સ્થાનક નથી. જાણનાર અને જોનાર, એટલે જાણનાર તો બરાબર આપણે જાણીએ છીએ, પણ જોનારમાં કઈ રીતે આપણે જોવાનું એટલે પોતાના જ સ્વરૂપને જોનારો એવો આત્મા છે. ખુલ્લી આંખે જગતને જોવાનું કામ જે કરે છે એ કરનાર કોણ છે? તો કે આત્મા છે. આંખ એ ઇન્સ્ટ્રુમેન્ટ છે. જેમ તમે મહેલના ઝરૂખામાં ઊભા હો અને ઝરૂખામાંથી નીચે જોવાનું કામ કરો, લોકોની અવર જવર થતી હોય, વાહનોની અવર જવર થતી હોય, તો એ જોવાનું કામ બારી કરે છે ને? નહીં, આંખ કરે. નવલભાઈ કોણ કરે છે? બારી જોવાનું કામ કરે કે બારીના માધ્યમથી તમે જોવાનું કામ કરો છો? એ જ રીતે આંખ એ પણ શું છે? એક જાતનો ઝરૂખો છે. શરીર રૂપી મહેલની અંદર આંખ રૂપી ઝરૂખો, એના માધ્યમથી જોવાનું કામ કરનારો આત્મા પોતે છે. આંખમાં જોવાની કોઈ શક્તિ નથી. જો આંખમાં જોવાની શક્તિ હોય તો મળદું એ પણ જોવાનું કામ કરી શકે. મળદાની આંખ ખોલો તો મળદું પણ તમને જોવાનું કામ કરવું જોઈએ, પરંતુ મળદાની અંદર જોવાની કે જાણવાની શક્તિ નથી. જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી આત્માના માધ્યમથી શરીર એની અંદર એનું એક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આંખ, એ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી અને આત્મા પોતે જાણવાનું કામ, જોવાનું કામ કરી રહેલો છે. પણ આત્મા જો નીકળી જાય તો શરીરની સ્વતંત્ર કોઈ શક્તિ નથી કે પોતે જાણવા જોવાનું કામ કરી શકે. એટલે જાણનારો એ હું છું. બસ એ હું તરફ આપણે વળતા જઈએ. એ હું એટલે પેટલો આ ઘર આખાને ચલાવનાર હું, એવા પ્રકારનો અહંકાર એ હું નહીં સમજવાનો અહીંયા. પણ હું એટલે કે શરીરની સાથે જેને કોઈ લેવા દેવા નથી એવો હું માત્ર જાણનારો જોનારો આત્મા છું. એમ પોતાના મૂળભૂત સ્વરૂપ તરફ ઉપયોગને વાળવાનો આપણે પ્રયત્ન કરીએ એટલે સમ્યક દર્શનનું પહેલું સ્થાનક એની અંદર આપણે સ્થિર કહેવાયેલા કહીએ. આપણે સ્થિર રહેવાયેલા કહેવાઈએ ક્યારે? તો કે સતત એવા પ્રકારનો ભાવ આપણા અંતરમાં વર્તતો હોય કે હું જાણનારો છું, હું જોનારો છું, હું માત્ર આત્મા છું. આ ભાવને આપણે વારંવાર દ્રઢ કરવાનો છે. કેટલી વખત પ્રયત્ન થાય છે નરેન્દ્રભાઈ?
પ્રયત્ન કેટલી વાર થાય છે? પહેલાં એક પ્રયોગ પણ કરાવેલો છે. ચાલુ એ પ્રયોગ પાછો કન્ટિન્યુ કેટલા દિવસ રહ્યો? કેટલા દિવસ તમે પ્રયોગ કરો? દિવસમાં કેટલી વાર નીરવભાઈ એ પ્રયોગ થાય? આપણે શ્રુતમ હંતી પાપાની એવું નથી કરવાનું. સાંભળ્યું એટલે ગંગાએ નાયા અને જમનાને તર્યા અને સંસાર પાર ઉતર્યા. સાંભળવા માત્રથી આવું સમજશો તો ઠેકાણું નહીં પડે. અહીંયા માત્ર સાંભળવા નહીં, સાંભળ્યા પછી સમજવા માટે એનું ચિંતન મનન કરી અને ત્રીજા નંબરમાં એનો સ્વીકાર કરવો છે. એ સ્વીકારની તૈયારી સાથે જે શ્રવણ થાય એ જ તમારામાં પરિવર્તન લાવવાનું કામ કરી શકે. જીનવાણી શ્રવણનો રાગ તમારા વર્તમાન સ્વરૂપની અંદર પરિવર્તન કરવામાં નિમિત્ત ન બને તો એ રાગ દ્વારા તમને કોઈ ઝાઝો ફાયદો થઈ શકતો નથી. ગુરુ પ્રત્યેનો પણ રાગ એ પોતાના સ્વરૂપમાં પરિવર્તન કરવામાં નિમિત્ત ન બને તો એ ગુરુ પ્રત્યેનો રાગ કે ભક્તિ ભાવ એ પણ પોતાના માટે વિશેષ ફાયદાકારક બની શકતો નથી. પરમાત્મા પ્રત્યેનો પણ રાગ એ આપણા સ્વરૂપને પલટાવવાની અંદર નિમિત્ત ન બનતો હોય તો એ રાગ આપણે ભક્તિ કરીએ, પૂજા કરીએ, ચૈતન્ય કરીએ, સ્તુતિ સ્તવન બોલીએ, પણ એ બોલતા બોલતા અંદરમાં પરિવર્તન થાય તો એ ભગવાન પ્રત્યેનો ભક્તિ ભાવરૂપી રાગ, ભગવાન પ્રત્યેનો પ્રીતિ ભાવરૂપી રાગ એ આપણા માટે કાર્યકારી બની શકે. બાકી એ માત્ર રાગડા તાણવાના કામ કરે રાખીએ, બહારથી માત્ર ઘૂંટી લંબાવીને શબ્દો બોલવાનું કામ કરીએ પણ અંદરમાં કોરા ધાકોર રહેતા હોઈએ તો એ બહારનો રાગ, સ્તવન સ્તુતિનો રાગ કે ભગવાન પ્રત્યેનો પ્રીતિ ભક્તિ ભાવરૂપી રાગ એનાથી ગ્રંથિ ભેદ કરીને મોક્ષ માર્ગે આગળ વધવાનું કામ થઈ શકતું નથી. જો એ પ્રીતિ ભક્તિ દ્વારા આપણામાં કશુંક પરિવર્તન આવતું ન હોય તો આપણે આપણામાં પરિવર્તન લાવવા માટે દેવાધિદેવ, એની પ્રીતિ, ગુરુદેવની ભક્તિ અને જૈન વાણી, જીનવાણી શ્રવણ એના માટેની રુચિ, જીનાજ્ઞા પાલન એની તૈયારી, આ બધું શેના માટે? તપ, ત્યાગ, સ્વાધ્યાય, આ બધું શેના માટે? જપ, ધ્યાન, કૌશક, આ બધું શેના માટે? આપણામાં પરિવર્તન લાવવા માટે. મારે મારી જાતને બદલાવી છે. હું ન બદલ્યો માટે મારો મોક્ષ હજુ સુધી થયો નથી. મને ભગવાન ન મળ્યા માટે મારો મોક્ષ ન થયો. ભરતભાઈ, આવી વાત શાસ્ત્રકાર માન્ય નથી રાખતા. સિમંદર સ્વામી જેવા જીવતા જાગતા હાલતા ચાલતા મોબાઈલ તીર્થંકર પરમાત્મા એનો મેળાપ મને થયો હોત આ ભોગમાં, હું મોક્ષે પહોંચી જાત. શું થાય? ભગવાન મને ન મળ્યા માટે મારો મોક્ષ થતો નથી. આપણે લગભગ પરાવલંબી આપણી વિચારધારા રાખતા હોઈએ છીએ કે જેની અંદર આરોપીના પાંજરામાં દેવ, ગુરુ, ધર્મ, સંઘ, શાસન, સાધર્મિકો આ બધાને ગોઠવી દેતા આપણને સંકોચ થતો નથી. અને આપણે મૂળ વાત, હું બદલાયો નહીં. સમોષણમાં અનંતી વાર આપણે ગયા પણ જાતને બદલવા માટેનું લક્ષ્ય આપણે લાવ્યું નહીં. જાતને બદલવા માટે પુરુષાર્થ લેશ માત્ર પણ કર્યો નહીં. માટે ઊંચામાં ઊંચા મળેલા સંયોગ એ પણ આપણને તારનારા બની શક્યા નહીં. એટલે મારા વાંકે હું બંધાયેલો છું. મારા ગુનાના કારણે હું દંડાઈ રહેલો છું. 84 લાખ યોનિની અંદર નવા અવતાર ધારણ કરવા પડે છે. એ માત્ર મારા વાંકે, બીજાના વાંકે નહીં. અને હું અત્યારે સુધરવાનો સંકલ્પ કરું તો કોઈ તત્વ મને બગાડી શકે નહીં. નિમિત્ત એ મારું કશું બગાડી શકે નહીં. જો હું સુધરવાની તૈયારી રાખું, નબળા નિમિત્ત એનાથી દૂર રહેવાની સાવધાની રાખું, નબળા નિમિત્તનું ઇન્વોલ્વમેન્ટ, એના પ્રત્યેનું આકર્ષણ હું છોડી દઉં અને મારી જાતને સુધારવાનો પુરુષાર્થ, સમ્યક પુરુષાર્થ એ શરૂ કરી દઉં તો મારા વિકાસને કોઈ આ પંચમ આરાની અંદર
પંચમ કાળની અંદર કોઈ અટકાવી શકે નહીં. આપણે ઉપાદાન તરફ આપણી દ્રષ્ટિ કેળવવાની છે. એટલે માત્ર સાંભળવું નથી, પણ આપણી જાતને બદલવા માટેની કળા, એને સમજવા માટે, એને સ્વીકારવા માટે અને એનો પ્રયોગ કરવાનો ઉત્સાહ પ્રગટાવવા ઉપાશ્રયની અંદર 7:15 થી 8:15 જીનવાણી સાંભળવા આવું છું. બધું આપણામાં પરિવર્તન લાવવામાં જેટલું ઉપયોગી બને એ બધું સાર્થક. બાકી બધું કોમ્પ્યુટરની અંદર જેટલું માહિતી જ્ઞાન હોય એવી રીતે આપણા મગજમાં માહિતી જ્ઞાન ભેગું કરવા માટે, સેવ કરવાને સ્ટોર કરવા માટે આપણે આવતા હોઈએ તો એનાથી કલ્યાણ થઈ શકે નહીં. એટલે જીનવાણીના આપણે ડગલે ને પગલે પ્રયોગ કરવાના છે. લાગે છે કે ફરીથી એકવાર પ્રયોગ કરાવી દો હિરેનભાઈ, ફરીથી એક આજે નાનકડો પ્રયોગ કરીએ. બરાબર? બધાની કમર સીધી, કમર ટટ્ટા, બંને હાથ ચૈતન્ય મુદ્રામાં, અંગૂઠો અને પેલી આંગળી અડેલી હોય, 3 આંગળી સીધી હોય અને ઘૂંટણ ઉપર બંને હાથને આપણે ટેકવેલા હોય, બંને હોઠ બિડાયેલા હોય, આંખ બંધ હોય. આપણે જીભને તાળવે અડાડી દેવાની, દાંત એકબીજાને અડે નહીં એ રીતે મોઢાની અંદર રાખવાના. અને અંદર શ્વાસ લેવાનું કામ, શ્વાસ છોડવાનું કામ મધ્યમ ગતિએ થઈ રહેલું છે. એના તરફ આપણી દ્રષ્ટિ છે. એના જોનાર જાણનાર એવા આપણે આત્મા છીએ. એવા પ્રકારના ભાવ સાથે શ્વાસ છોડતા છોડતા હું શરીર નથી, આત્મા છું. શ્વાસ લેતા લેતા આત્મા છું. આત્મભાવનો અંદરમાં સ્વીકાર કરીએ છીએ. એવા લક્ષ્યપૂર્વક આત્મા છું એ શબ્દ બોલવાનો છે, મનમાં બોલવાનો છે. શરીર નથી, આત્મા છું. શ્વાસ છોડતી વખતે શરીર નથી, શ્વાસ લેતી વખતે આત્મા છું. દેહ ભિન્ન એવો આત્મા છું. દેહ ભિન્ન એવો આત્મા છું. માત્ર જાણનાર જોનાર એવો આત્મા છું. માત્ર જાણનાર જોનાર એવો આત્મા છું. હવે શ્વાસ ઉપર લક્ષ નથી આપણું. શ્વાસને આવવું હોય તો આવે, જવું હોય તો જાય. આપણે આપણા સ્વરૂપ તરફ ઉપયોગને વાળી અને આપણા સ્વરૂપની વિભાવનાની અંદર, સ્વરૂપની ઓળખાણ કરવાની અંદર જોડાયેલા છીએ. ચૈતન્ય સ્વરૂપ એવો આત્મા છે. દેહ ભિન્ન ચૈતન્ય સ્વરૂપ એવો આત્મા છે. શરીર 5 ઇન્દ્રિય, મન, વચન, યોગ અને 8 કર્મ એનાથી જુદો એવો હું આત્મા છું. મન, વચન, કાયા, 5 ઇન્દ્રિય અને 8 કર્મ, આનાથી જુદો એવો હું આત્મા છું. ચૈતન્ય સ્વરૂપ એવો આત્મા છે. ચૈતન્ય સ્વરૂપ એવો આત્મા છે. સહજ જ્ઞાનાનંદમય એવો આત્મા છે. સહજ જ્ઞાનાનંદમય એવો આત્મા છે.
માત્ર જાણનાર જોનાર એવો આત્મા છું. માત્ર જાણનાર જોનાર એવો આત્મા છું. હું આત્મા છું. હું કેવળ આત્મા છું. માત્ર ને માત્ર આત્મા છું. આત્મા એ જ હું છું. જાણનાર જોનાર આત્મા એ જ હું છું. આત્મા જ છું. ચૈતન્ય સ્વરૂપ આત્મા જ છું. હું આત્મા છું. આત્મા છું. આત્મા છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બે હાથની હથેળી પરસ્પર ઘસી અને ઉર્જાને મોઢા ઉપર, બંને હાથ છાતી પગ ઉપર પ્રસરાવવાનું કામ કર્યું. આત્મભાવનું એક લહેર લઈ અને આપણે જીવવાનું કામ કરીએ. જગતમાં જે કંઈ વ્યવહાર કરીએ ત્યારે હું આત્મા છું. કર્મ ધર્મના સંયોગે આ પરિસ્થિતિ નિર્માણ થયેલી છે. આ શરીરને પણ ધારણ કરવું પડેલું છે. માતા પિતા પત્ની પુત્ર પરિવાર ભાઈ બહેન ભાભી કાકા કાકી આ બધા વ્યક્તિઓના પણ સંબંધો એ કર્મ ધર્મના યોગે ગોઠવાયેલા છે. એ તમામે તમામ ઋણાનુબંધ સમભાવે મારે પૂર્ણ કરવા છે. એ માટે તમામ સંયોગનો શાંત ભાવે સ્વીકાર કરું છું અને સમભાવે હિસાબનો નિકાલ કરું છું. એક પણ હવે કર્મનો બોજો મારા માથે વધે નહીં એવી જાગૃતિપૂર્વક માત્ર જૂના કર્મનો મારે નિકાલ કરવો છે અને પરમાત્મા જેવું પરમાનંદમય, પૂર્ણાનંદમય, સનાતન આનંદમય એવું મારું શુદ્ધ સ્વરૂપ વહેલામાં વહેલી તકે પ્રગટ કરવું છે. એ જ એક માત્ર મારું કર્તવ્ય છે. એ મારું અંગત કાર્ય છે. માત્ર મારે જ કરવું પડે એવા પ્રકારનું આ કાર્ય છે. બીજા દ્વારા આ કાર્ય થઈ શકે તેમ નથી. ને બીજા દ્વારા જો આ કાર્ય થઈ શકે તેમ હોત તો મને નહીં જગતના જીવ માત્રને મોક્ષમાં લઈ જવાની ત્રણ ભવથી ભવ્ય ભાવના કરનારા તીર્થંકર પરમાત્માઓએ મારું કામ 100% કરી દીધું હોત. પરોપકાર વ્યસની એવા પરમાત્મા એમણે પણ મને મોક્ષે પહોંચાડવાનું કામ કરેલું નથી. એનો મતલબ એ છે કે આ કામ મારું અંગત છે. માત્ર મારે જ કરવું પડે એવા પ્રકારનું કામ છે અને આ કાર્ય કરવા માટે જ માનવ ભવ અને જીન શાસન એમાં મારી એન્ટ્રી થયેલી છે. આવી ગંભીર સમજણ એને આપણે આપણા આત્મપ્રદેશની અંદર સ્થિર કરવાનું, પ્રતિષ્ઠિત કરવાનું કાર્ય વારંવાર કરવાનું. હું આત્મા છું, હું આત્મા છું, દેહથી જુદો આત્મા એમ પોતાની નજીક આવી અને પોતાનું અંગત કર્તવ્ય એ વહેલી તકે હું કરી લઉં. બસ આ જ લક્ષ્ય રાખીએ તો આપણું ઠેકાણું પડી શકે. એટલે આ પ્રયોગ અહીંયા જે બતાવેલો છે એ માત્ર અહીંયા આજે કર્યો ને હવે પછી પાછો અભરાય ઉપર ચડાવી દઈએ તો કામ નહીં. મેં તમને કરાવ્યું ને તમે જે કર્યું એને શું કહેવાય નરેન્દ્રભાઈ? રેડીમેડ માલ કહેવાય.
નંબર 2, ઘરે જઈ અને શાંતિથી કટાશનું પાથરીને બેઠા હો કે ખુરશી ઉપર બેઠા હો, નિવૃત્ત હો, વાતાવરણમાં શાંતિ હોય, બીજો કોઈ પ્રવૃત્તિનો બોજો તમારા માથે ન હોય, એવો 5-10 મિનિટનો અવસર મળે, એ વખતે આપણે આત્મભાવનાની અંદર લાગીએ અને એના દ્વારા હું આત્મા છું એ ભાવ દ્વારા અંદરમાં જાગૃતિ તમે કેળવો, એ હેન્ડમેડ કહેવાય. અહીંયા અત્યારે તમને જે કરાવ્યું એ રેડીમેડ માલ છે. તમે ઘરે જઈને કરશો એ હેન્ડમેડ માલ કહેવાશે. રેડીમેડ માલ દ્વારા કામ થતું નથી. આ સ્ટીકર નથી કે બજારમાંથી લાવ્યા અને ઘરની દિવાલ ઉપર જ ચીટકાડી દીધું, એવા પ્રકારનું આ સ્ટીકર નથી. રેડીમેડ માલથી કામ થતું નથી. બાકી તો શાસ્ત્રો દ્વારા બધું કામ થઈ જાય. 14 પૂર્વ ભણે, 8 પૂર્વ ને 9 પૂર્વ આત્મા ભણે, અનંતી વાર 9 પૂર્વનો અભ્યાસ કર્યો. એટલે રેડીમેડ માલ ભગવાનનો મળી ગયો ને આપણને. હું તમને આપું એના કરતાં તો ઘણો ઊંચો માલ તમે મેળવી ચૂકેલા છો. આની પહેલાં એ પણ 1-2 વારની અનંતી વાર મેળવી ચૂકેલા છો. તો રેડીમેડ માલથી કામ થતું હોય તો 9 પૂર્વનું જ્ઞાન, અનંતી વાર રજોણનો સ્વીકાર કર્યો અને 9 ગ્રહે કે જઈએ એવા પ્રકારનું નિરતિચાર ચારિત્ર પાડ્યું, તો આપણું કામ કેમ ન થયું? કેમ આપણે અટકી ગયા? મોક્ષ માર્ગે આપણો વિકાસ કેમ ના થયો? તો કે રેડીમેડ હતું, હેન્ડમેડ નહોતું. આપણે હેન્ડમેડ માલ ઊભો કરવાનો છે. એના માટે રેડીમેડ માલ એ આદર્શ તરીકે હોય, આપણા માટે એક આલંબન રૂપે અહીંયા કરાવેલો પ્રયોગ હોઈ શકે. પરંતુ ઘરે જઈને આવો પ્રયોગ કરવા દ્વારા હેન્ડમેડ માલ તમે તૈયાર કરો તો એના માધ્યમથી તમારું ડેવલપમેન્ટ, મોક્ષ માર્ગે વિકાસ તમારો જે થવાનો છે, એ મેં અહીંયા તમને કરાવ્યું ને તમે કરી લીધું ને પાછું મૂકી દીધું, તો એ રેડીમેડ માલ કહેવાય. એના દ્વારા વિકાસ નહીં થાય. એટલે આપણે એક આલંબન રૂપે અહીંયા પ્રયોગ કરેલ છે. જ્યારે પણ સમય મળે, જમવા માટે ગયા અને 5 મિનિટની વાર છે, ચાલો શાંતિથી બેઠા ખુરશી ઉપર, સપાટી ઉપર, જ્યાં તમે બેઠા હો ત્યાં બેસી અને આત્મભાવનાની અંદર લાગી કે હું આત્મા છું. આ પૂતગલના ડૂચા ભરવા, રોટલી દાળ ભાત શાક પેટમાં પધરાવવા એ મારું કામ નથી. એ મને શોભે નહીં. મારી આ બેઇજ્જતી છે. અનંત શક્તિનો માલિક એવો હું અને પૂતગલના ડૂચા ન ભરું તો ઢીલો ભેંસ હું થઈ જાઉં, એ કઈ રીતે બને? આ શરીર ઢીલું ભેંસ થાય છે, હું નહીં. હું તો એનાથી જુદો આત્મા છું. હું તો આત્મા છું. આ ભાવની અંદર 5 મિનિટ જોડાઈએ. 5 મિનિટની વાર છે તો એનો સદુપયોગ કરતા શીખીએ અને એ જે તમે કરશો એ તમારો હેન્ડમેડ માલ કહેવાશે. જે સંયોગ હોય, જે પરિસ્થિતિ હોય, એને અનુરૂપ આત્મભાવના કેળવતા પોતાના તરફ આવવાનો પ્રયત્ન કરતા જઈએ. આપણી ચેતનાને બહારમાંથી સંકેલી અને સ્વ તરફ વાળવાનું કામ, આત્મ ઘરની અંદર પ્રસરાવવાનું કામ કરતા જઈએ. એટલો જ આપણા માટે હેન્ડમેડ માલ કહેવાશે. એટલું જ આપણું કાર્ય થશે, એટલું જ આપણું ડેવલપમેન્ટ થશે. એટલે અહીંયા જે કંઈ પણ સાંભળો છો એ બધાનો સ્વીકાર હૃદયથી કરી અને અવસર આવે ત્યારે એનો પ્રયોગ કરવાની અંદર મારે જરાય પીછેહટ કરવી નથી. અવસરે પહેલાં બંધ આંખે પ્રયોગ કરીએ, પછી ખુલ્લી આંખે પણ પ્રયોગ થાય. પછી કોઈની સાથે વાત ચાલુ હોય અને અંદરમાં પ્રયોગ ચાલુ હોય, સામેવાળાને લાગે કે મારી વાત સાંભળે છે અને આપણે અંદરમાં આપણું કામ કરતા હોઈએ. પણ એ પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. એ જેમ પહેલાં બંધ આંખે એકાંતમાં શાંત ચિત્તે આ પ્રયત્ન કરતાં એનો મહાવરો થતો જાય, એની પ્રેક્ટિસ થાય, એનો અભ્યાસ વધતો જાય. એ પછી ખુલ્લી આંખે પણ થાય અને ત્યાર પછી કોઈની યારે વાત કરતા હોય ત્યારે પણ વાતચીતની અંદર પાડોશી જોડાયેલ છે, એને હું જાણું, એને જાણનારો હું તો આત્મા છું, એમ એનાથી છૂટા પડવાનો પ્રયત્ન કરીએ તો અનંતાનુબંધી કક્ષાના કસાયના તોફાન એમાં આપણે તણાઈ જઈએ નહીં. કર્મ ધર્મ સંયોગે આ બધા આવી પરિસ્થિતિઓનું નિર્માણ થયેલું છે. એનો મારે શાંત ભાવે સ્વીકાર કરી
અને સમભાવે તમામ કર્મોનો નિકાલ કરવો છે, મારા આત્માને ચોખ્ખો કરવો છે. અને એના માટે પહેલા નંબરમાં હું આત્મા છું, શરીરથી ભિન્ન એવો આત્મા, સહજ જ્ઞાનમય એવો આત્મા. સહજ શબ્દ બોલું છું. ખુલ્લી આંખે આ ટેબલ ને આ ખુરશી ને આ ચોપડી એવું બધું જે જ્ઞાન થાય ઇન્દ્રિય જ્ઞાન છે, એ સહજ જ્ઞાન નથી, એ કૃત્રિમ જ્ઞાન છે. સહજ જ્ઞાન એટલે અનાદિકાળથી ચાલી આવતો ચેતનાનો પ્રવાહ આત્મામાં વહી રહેલો છે. જેમ પાણીનો પ્રવાહ અવિચ્છિન્નપણે વહી રહેલો હોય એને તમે નદી તરીકે ગંગા, યમુના કે નર્મદા તરીકે ઓળખવાનું કામ કરો. એ જ રીતે અનાદિકાળથી ચાલી આવતો અખંડ ચેતનાનો પ્રવાહ એ જ હું છું. એ ચેતના એટલે જાણનાર તત્વ છે, જાણનાર શક્તિ છે, અને એ જ મારું સ્વરૂપ છે. જાણનાર તત્વ એમાં મારે હું પણ સ્થાપિત કરવું છે. બાકી આ માટી છે, માટીની અંદર મારે મમતા કરવી નથી, માટીમાં મારે મોહાવું નથી. અને આ મસણની માટીમાં મોહાઈને અનંતા માનવ ભાવ મેં વેડફવાનું કામ કરેલું છે. હવે એવી ભૂલ કરવી નથી. મારે તો મારા સહજ જ્ઞાન આનંદમય સ્વરૂપ એનું અનુસંધાન કરી એના તરફ ઉપયોગને વાળવાનું કામ કરવું છે. આવું લક્ષ્ય દરેકે દરેક પ્રવૃત્તિમાં આવતું જાય. આત્મભાવ ઘન થતો જાય, નક્કર થતો જાય, સોલિડ બનતો જાય. ત્યાર પછી દરેકે દરેક પ્રવૃત્તિની અંદર સહજ રીતે આત્મભાવના વણાયેલી હશે. અને આ આત્મભાવના એ જ એક પ્રકારનું ભેદ જ્ઞાન છે. હું આત્મા છું એનો મતલબ હું તમને કહું આ શું છે? ઘડિયાળ છે. એ ઘડિયાળ છે એનો મતલબ સીધો એ થઈ ગયો ને કે આ ટમેટા નથી, ભીંડા નથી, ગલકા નથી, દૂધી નથી, ઘેટું નથી, બકરું નથી. આ બધું ઓટોમેટિક જ્ઞાન થઈ ગયું ને તમને ચિરાગભાઈ? આ ઘડિયાળ છે બોલો છે એનો મતલબ એ થઈ ગયો કે ઘડિયાળ સિવાય ઘેટા બકરા તરીકે આ નથી, ટેબલ ખુરશી માણસ કે મકાન એ આ નથી. ઓટોમેટિક એની અંદર એ સમાઈ જાય છે, વણાઈ જાય છે. અંદર જો ઉપયોગ આપણે કેળવીએ તો. એવી રીતે હું આત્મા છું એનો મતલબ મન વચન કાયા 5 ઇન્દ્રિય અને 8 કર્મ આ બધું જળ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને ઇન્સ્ટ્રુમેન્ટ તમામે તમામ જળ હોય અને એ બધાથી જુદો હું આત્મા છું. આવું ભેદ જ્ઞાન અંદરમાં વણાતું જાય. અને આ પહેલું સ્થાન બરાબર સહજ જ્ઞાન આનંદમય મારું સ્વરૂપ, બસ એ જ સ્વરૂપે મારે ટકવું છે. અને ટકવું છે વિચાર આવે એટલે બીજું સ્થાન સમ્યક દર્શનનું શરૂ થાય કે હું નિત્ય છું. આત્મા નિત્ય છે એમ નહીં. આત્મા નિત્ય છે એટલે થર્ડ પર્સનને આપણે નિત્ય માનવાની અંદર ગોઠવાઈ ગયા. હું નિત્ય છું, મારો જન્મ નથી કે મારું મોત નથી. અનાદિકાલથી આવતી ચાલી આવતી અખંડ ચેતનાનો પ્રવાહ એમાં મારું અસ્તિત્વ છે અને એનો ક્યારેય વિચ્છેદ થતો નથી. ઘાણીની અંદર નરકમાં પીલાવા છતાં પણ મારો એક પણ આત્મ પ્રદેશ મારાથી છૂટો પડેલો નથી. આકાશની જેમ હું કેવો છું? અછેદ્યો હમ, અભેદ્યો હમ, અદાહ્યો હમ, અપાચ્યો હમ. હું ક્યારેય પણ પકાવી શકાવ એવો નથી. નરકની અંદર ભઠ્ઠીમાં પરમાધામીએ આપણને પકાવવાનું કામ કર્યું, ભજીયાને તેલમાં તળે એવી રીતે કડાઈની અંદર આપણને જીવતા નાખીને તળવાનું કામ કર્યું. એ વખતે શરીર તળાતું હતું, હું નહીં. શરીર છેદાતું હતું ને ભેદાતું હતું, હું નહીં. હું તો શાશ્વત એવો આત્મા છું. આકાશ ઉપર હજારો વખત તલવારના ઘા કરવામાં આવે છતાં આકાશ છેદાતું કે ભેદાતું નથી. એવો શાશ્વત આત્મા છું, સનાતન એવો આત્મા છું. મારો ક્યારેય જન્મ થયો નથી. તો મોત મારું ક્યાંથી હોઈ શકે? મોત એનું હોય કે જેનો જન્મ થાય. અજન્મા એવો આત્મા છું અને જેનો જન્મ થાય એ ઘરડો થાય. હું તો અજર, જરાથી મુક્ત. જરા એટલે ઘડપણ, જરાથી મુક્ત અજર એવો આત્મા છું. અમર એવો આત્મા છું. હું તો શાશ્વત સનાતન એવો આત્મા છું. આ બીજા નંબરનું સમ્યક દર્શનનું સ્થાન, એ ષઠ સ્થાનમાં બીજા નંબરનું આ સ્થાન, એની અંદર આપણે ગોઠવાઈએ. એની સાથે આપણે નિર્ભય બનતા જઈએ. મોતનો ભય, ઘડપણનો ભય કે રોગનો ભય
આપણને કદાપી સતાવી શકે નહીં, કારણ કે પરિવર્તન જે કંઈ થાય છે ઉદ્ગલમાં થાય છે, પાડોશી એવા શરીરમાં થાય છે. મારામાં કશું પરિવર્તન થતું નથી. કોઈ માણસ પેન્ટરને બોલાવે અને કે આકાશને રંગવાનું કામ કરે, એશિયન પેન્ટના તને 10 ડબ્બા આપું છું. મેહુલભાઈ, રંગવાનું કામ કેટલું થાય? ચેમ્પિયન હોય, ઓલિમ્પિક ચેમ્પિયન કદાચ હોય ને ગોલ્ડ મેડલ ઘણા બધા મળેલા હોય, પિકાસો ચિત્રકાર માનો કે હાજર થાય ને તમે એને આપો કલર, પીછી, પેન્સિલ કે તું સરસ મજાનું ચિત્રામણ કર, સરસ મજાના રંગ પૂરવાનું કામ કર, તને $1,00,000 તારું બહુમાન કરવું છે. ઉમેશભાઈ, ચિત્રામણ થાય કે ન થાય આકાશમાં? આકાશને રંગવાનું કામ અશક્ય છે. એમ આત્મામાં પણ ઘડપણ, રોગ આ બધાનો પ્રવેશ નથી. એનાથી આત્મા રંગાતો નથી. શરીરનો રંગ કાળો એટલે એનાથી આત્મા કાળો થઈને જ જતો, અને શરીરનો ઘઉં વર્ણ હોય એટલે આત્મા ઘઉં વર્ણો ન બની જાય. શરીરની સ્કિન એ ગોરી હોય એટલે આત્મા ગોરો સફેદ કલરનો બની જાય. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, એ ક્યારેય પણ શક્ય નથી. કોઈ પણ રંગ આકાશને લાગે નહીં. એમ શરીરના કોઈ પણ ગુણધર્મ, પછી ચાહે ભૂખ હોય કે તરસ હોય, થાક હોય કે ઊંઘ હોય, શરીરની અંદર ઘડપણ આવે કે રોગ આવે, શરીરનો જન્મ થાય કે મરણ થાય, આ બધા દેહ ધર્મ છે, આત્મધર્મ નથી. આ દેહ ધર્મથી હું ક્યારેય પણ રંગાતો નથી. એટલે બતાવે છે 96મી ગાથામાં કે નિર્મલ જેમ આકાશકુ લગે ન કિણવિધ રંગ. નિર્મળ એવા આકાશમાં ક્યારેય પણ કિણવિધ એટલે કોઈ પણ પ્રકારે, વિધ એટલે પ્રકાર, કિણ એટલે કોઈ પણ પ્રકારે રંગ લગાવવામાં આવે, ચિત્રામણ કરવામાં આવે, પણ આકાશ ચિતરાતું પણ નથી, આકાશ રંગાતું પણ નથી. આકાશ નિર્મળ છે, એ બધું આવન જાવન થઈ રાખે. આકાશને એની સાથે કોઈ લેવા દેવા નથી. આકાશના વાદળા હજારો આવે અને હજારો પસાર થાય, એની નોંધ આકાશ કેટલું રાખે? ડાયાભાઈ, એની અસર કેટલી, નોંધ કેટલી, અસર કેટલી? કોઈ અસર નહીં, કોઈ એની નોંધ નહીં. તો પછી મને ગયા વર્ષે શિયાળામાં શરદી બહુ થઈ ગઈ હતી, ચોમાસામાં તાવ આવી ગયો હતો, છેલ્લા 3 વર્ષથી આવે છે. આ વર્ષે ન આવે તો સારું. આ અસર જીવતી કેમ રહે? આકાશમાં એવા પ્રકારની કોઈ વાદળા હજારો આવે, લાખો કરોડો ને અબજો વાદળા ઉત્પન્ન થાય, પસાર થાય અને વિખેરાઈ જાય. એનો હરખ કે શોખ ક્યારેય પણ આકાશને હોઈ ન શકે. તો મને આ રોગ આવ્યો ને આ ઘડપણ આવ્યું, આ અશક્તિ લાગે છે અને આ થાક લાગે છે, આ મને હેરાન કરનારો આવ્યો, આ મારી ભક્તિ કરનારો આવ્યો, આ મારો પ્રશંસક છે, આ મારો નિંદક છે, આ મારો ચાહક છે. આ પ્રકારના હરખને શોકના દ્વંદ્વ એની અંદર આપણે શા માટે અટવાઈએ? આપણું આ સ્વરૂપ નિત્ય સ્વરૂપ, નિત્ય એટલે ત્રિકાલ એક રૂપ, સહજ ચૈતન્ય સ્વરૂપ એવો હું આત્મા છું, સનાતન શાશ્વત એવો આત્મા છું. આ ભાવ હૃદયની અંદર ઠાંસી ઠાંસીને ભરવામાં આવે. આકાશ જેવો આત્મા, શાસ્ત્રકારના શબ્દો એ આપણા માટે પાછા રેડીમેડ છે. એ આત્મામાં ડૂબકી લગાવી, ગ્રંથિ ભેદ કરી, અનંતાનુબંધી કષાય એની ચોકડીને ઉડાડીએ, મિથ્યાત્વને ભગાવીએ અને સિદ્ધ ભગવાન જેવા આપણા શાશ્વત સ્વરૂપ, સનાતન સ્વરૂપ એનો સાક્ષાત્કાર કરીએ, ત્યારે આપણી પાસે આ હેન્ડમેડ માલ આવે કે હું સનાતન એવો સિદ્ધ સ્વરૂપી આત્મા છું. એ આપણે અનુભવ પછી બોલીએ એ બધું હેન્ડમેડ કહેવાશે. અત્યારે બધું જે કંઈ બોલીએ એ આપણા માટે રેડીમેડ માલ છે. રેડીમેડથી કામ થઈ શકતું નથી. રેડીમેડ દ્વારા મામૂલી પુણ્ય બંધાય, એટલા શુભ ભાવ તમારા આવવાના કારણે, પરંતુ કર્મ નિર્જરા કરી, ગ્રંથિ ભેદ કરી અને મોક્ષ માર્ગે આગળ વધવાનું, ઉપર ઉપરના ગુણસ્થાનક ઉપર આરૂઢ થવાનું, આ કાર્ય માટે તો હેન્ડમેડ આપણો પોતીકો માલ હોવો જોઈએ. આપણને પોતાને અનુભવ થાય, ના હું સનાતન આત્મા છું. જન્મ મરણ ઘડપણ રોગ
આ બધું પાડોશીને છે, મને એની આરે કોઈ લેવા દેવા નથી. આ પ્રકારે અંદરમાં આપણને અહેસાસ થાય, પ્રતીતિ થાય, તો આપણો આ હેન્ડમેડ માલ આપણને મોક્ષ માર્ગે આગળ ધપાવવાનું કાર્ય કરી શકે. અને એના માટે જ આ રેડીમેડ માલ એનું આલંબન લઈ અને અંદરમાં પાછો અનુભવ કરવાનો, અહેસાસ કરવાનો, જેવું શાસ્ત્રમાં કીધું છે, જેવું ભગવાન બતાવે છે અને મારો અનુભવ મને જે બતાવે છે એ બંને પેરેલલ ચાલે છે. બંને વચ્ચે ફાર ડિસ્ટન્સ ઘણું બધું મોટું આંતરું પડેલું છે. એ આપણે આપણી જાતને પૂછીને એ આંતરું એ ઘટતું જાય અને સમાપ્ત થઈ જાય. બે વાત એક બની જાય. ભગવાનની વાત અને આપણો અનુભવ પેરેલલ બની જાય, એક રૂપ બની જાય, ત્યારે આપણું કામ 100% થઈ જવાનું. પછી 2-3 ભવની અંદર અનંતા સિદ્ધોના પરિવારની અંદર આપણને સભ્ય પદ અવશ્ય મળશે. પણ એના માટે આ બધો પુરુષાર્થ ગંભીરતાથી મારે અને તમારે કરવો પડશે. એકાંતમાં શાંત ચિત્તે ગંભીરતાથી પોતાના સ્વરૂપની વિભાવના, પોતાના સનાતન સ્વરૂપ એનો પણ સ્વીકાર, અને આ મોત વગેરે જે છે આ શરીરને છે. અને ભગવાન કહે છે મેક્ઝિમમ તને અત્યારે 120 વર્ષનું આયુષ્ય છે, અને એમાંય અત્યારે તો આ હાઇબ્રિડ ખોરાક આવી ગયા. ખોરાક નકલી, પાણી નકલી ને હવા એ પણ પ્રદૂષણવાળી. હવા, પાણી, ખોરાક ત્રણેય પ્રદૂષિત. અને 120માંથી અત્યારે 80 સુધી લગભગ રેશિયો પહોંચવા માંડેલો છે. અને પાછા નવી જનરેશનવાળા હશે ત્યાં એ લોકો પાછા કયા રેશિયામાં ગોઠવાયા હશે એ ખબર નથી. એટલે બહુ ઓછો સમય છે. આવતીકાલ ઉપર કશું પણ રાખ્યા વગર આજે જ મારે મારું કામ કરી લેવું છે. એવી જેટલી આપણી આતુરતા હશે એટલું આપણું કામ ઝડપથી થશે. મારે મારા સિદ્ધ સ્વરૂપનો અનુભવ વહેલામાં વહેલી તકે કરી લેવો છે. આજે થાય તો કાલ કરવી નથી. અને ભગવાનને પણ મળવા જઈએ ત્યારે ભગવાનના વિતરાગ સ્વરૂપ, ભગવાનનું નિષ્કસાય સ્વરૂપ, નિર્વિકાર સ્વરૂપ, પરમ પવિત્ર સ્વરૂપ એના દર્શન કરવા માટે, એને માણવા માટે જિનાલયમાં પ્રવેશ કરું છું. ને માનવીજય મહારાજ સાહેબના શબ્દોમાં કહું તો જરાય ઓછી આતુરતાએ નહીં આવું તું પાસે. ભગવાન આપણી પાસે આવું ત્યારે આતુરતા બિલકુલ ઓછી નહીં હોય. આપને મળવાનો તલસાટ અને તીવ્રતા એમાં કોઈ કચાશ નહીં હોય. આપનામાં આપને માત્ર મળવું નથી, આપનામાં મારે ભળવું છે, પૂરેપૂરું ભળી જવું છે, કાયમી ધોરણે ભળી જવું છે. માટે આતુરતાથી પ્રભુ આપની પાસે આવું છું. આવી એક ઝંખના, આવી એક ઉત્તમ વિભાવના લેતા ઉત્તમ પ્રકારની ભાવના કરતા માનવીજય મહારાજ સાહેબ જિનાલયમાં પ્રવેશ કરે છે અને ભગવાનને સ્તવનમાં વાત કરે. જરાય ઓછી આતુરતાએ નહીં આવું તુમ પાસે. આપણે ભગવાન પાસે જઈએ છીએ ખરા, પણ જે કચાશ છે આતુરતાની કચાશ છે. ભગવાનના સ્વરૂપનું અવલોકન, ભગવાનના પારમાર્થિક સ્વરૂપના દર્શન કરવા છે, એની પણ આતુરતા નથી. એનું અવલોકન, એનો વિચાર પણ આવતો નથી. અને ભગવાન જેવા મારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ, ભગવાન જેવા મારા પરમ પવિત્ર સિદ્ધ સ્વરૂપનો અનુભવ મારે કરવો છે. એની ઝંખના અહીં તાલાવેલી, એની તડપણ એ જ્યારે પ્રગટશે ત્યારે જ આપણું કામ થઈ શકશે. જ્યાં સુધી ખાવું પીવું, મોજ મજા કરવી, ટીવી જોવું, વિડીયા જોઈ રાખવા, અને મોબાઈલના માધ્યમથી પણ પાછી જે કંઈ વેબ સિરીઝ વગેરે આવતી હોય એ જોઈ રાખવી, લેપટોપ દ્વારા પણ એમાં તણાઈ રાખવું, ખેંચાઈ રાખવું. જેટલા પણ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક વગેરે અદ્યતન સાધનો બજારની અંદર ખડકાય રાખે ટેકનોલોજીના માધ્યમથી, એ બધાનો યુઝ કરો, એમાં ગળાડૂબ થઈ રાખવું, તો પછી આનો મિયાં અને મહાદેવનો મેળ પડી શકશે નહીં. વ્યાખ્યાન તમે કલાકનું સાંભળીને ઘરે જઈ અને ટીવીની સ્વિચ ઓન કરો. શું રિઝલ્ટ આવ્યો ઉમેશભાઈ? ટેસ્ટ અંદરનો બદલાઈ જાય, અંદરનો ટેસ્ટ ચેન્જ થઈ જાય પૂરેપૂરો. અને અંદરનો ટેસ્ટ ચેન્જ થયો એટલે તમે પોતે બદલાઈ ગયા.
અહીંયા આટલી 1 કલાકની મહેનત જીનવાણી શ્રવણના માધ્યમથી મંથન ચિંતન કરતાં કરતાં જે કંઈ પણ મહેનત થાય છે એ બધા ઉપર પાણી ફરી વળતા વાર લાગે નહીં. એક ટીવીની સ્વિચ ઓન કરવા દ્વારા, ગંદા વિડીયો વગેરે જોવા દ્વારા આપણે આપણો ટેસ્ટ ચેન્જ કરવો નથી. આ જ ભાવધારાની અંદર આપણે ટકી રહેવું છે. અહીંયા જે ભાવધારા જાગે છે એ પણ તમારા માટે રેડીમેડ માલ છે. એ ઘરે ગયા પછી અહીંયા પુણ્ય બાંધવાનું કામ થાય, પુણ્યનો સંચય થશે. ઘરે ગયા પછી એ ભાવધારાને તમે ઊભી કરો તો એ તમારા માટે હેન્ડમેડ માલ કહેવાશે અને એના માધ્યમથી તમારું ડેવલપમેન્ટ થશે. એટલે હેન્ડમેડ માટે પણ રેડીમેડ એક મોડેલ તરીકે જોઈએ, મોડેલ તરીકે આવશ્યક છે. પછી મોડેલ આવી ગયું એટલે બધું આવી ગયું. ફેક્ટરીનું મોડેલ આવી જાય મેહુલભાઈ તમારી પાસે અને તમે ખુશ થઈ ગયા, આવો ફેક્ટરી આવી ગઈ આપણી પાસે, હવે એમાંથી માલનું પ્રોડક્શન થઈ રાખશે. મોડેલમાંથી પ્રકાશભાઈ માલનું પ્રોડક્શન કેટલું થાય? ભાઈ વાસણની ફેક્ટરી હોય એનું મોડેલ લઈને આવી ગયા, એનો નકશો આવી જાય, મોડેલ આવી જાય, એનાથી ફેક્ટરીની અંદર માલનું પ્રોડક્શન કેટલું થાય? ચિરાગભાઈ બોલો. શાસ્ત્ર એટલે કે નકશો છે. અને અત્યારે જે વ્યાખ્યાન દ્વારા તમારી ભૂમિકા એને ઊંચકવા માટેનો પ્રયાસ પ્રભુની કૃપાથી જે થઈ રહેલો છે એ શું છે? મોડેલ છે. એ નકશાને અનુરૂપ મોડેલ તૈયાર થઈને તમારી સમક્ષ ગોઠવવામાં આવે છે. તમારે હવે શું કરવાનું? હો, નકશો આવી ગયો, મોડેલ આવી ગયો, હવે આનંદો, હવે ઊંઘી જાઓ ગોદડું ઓઢીને. શું રિઝલ્ટ શું આવશે? એ પછી ભાવધારા માલમાં પ્રોડક્શન નહીં થઈ શકે. એ ભાવધારા કર્મ નિદ્રા કરાવે. એ ભાવધારા હું શું કહું છું, જે તમારી પાસે રેડીમેડ આવતું હોય ને એ પુણ્યનો સંચય કરાવે. અને તમારું જે હેન્ડમેડ હશે ને, ફેક્ટરીમાં માલનું પ્રોડક્શન થાય કે મોડેલમાં ને નકશામાં માલનું પ્રોડક્શન થાય? ફેક્ટરી બાંધી છે. તમે આનો જવાબ શાંતિથી આપો. ફેક્ટરીનો નકશો, ફેક્ટરીનું મોડેલ અને ઓરિજિનલ ફેક્ટરી 3 વસ્તુ. આને નકશાને અનુરૂપ મોડેલ છે, મોડેલને અનુરૂપ ફેક્ટરી છે, તો પ્રોડક્શન થશે ફેક્ટરીમાં થશે, નકશામાં કે મોડેલમાં નહીં. અને નંબર 2, નકશા વગર મોડેલ પણ તૈયાર નહીં થાય ને મોડેલ વગર ફેક્ટરી પણ તૈયાર નહીં થાય. એ પણ હકીકત છે, એ પણ પાછી એટલી સત્ય હકીકત છે. પણ મદાર કઈ જગ્યાએ, ઝુકાવ કઈ તરફ તમારો? નકશો મળી ગયો હારામાં હારો, આ ચોપડી છપાવીને પંકજ સંઘે તમને આપી દીધી, ચોપડી આવી ગઈ, સરસ મજાની ચોપડી આવી ગઈ, આમ છાતીએ ભેટીને ફરે રાખો, કામ થઈ જાય. વ્યાખ્યાન સાંભળી રાખો, માત્ર શ્રવણ, એનાથી કામ થાય કે આપણે કંઈક ફેક્ટરીનું નિર્માણ નકશા મુજબ મોડેલ તૈયાર થઈને રોજે રોજ તમને અલગ અલગ પ્રકારના મોડેલ મળે. એને અનુસાર ફેક્ટરીનું નિર્માણ આપણે આપણા આત્મામાં કરવું છે. અને એમાં જ માલનું પ્રોડક્શન એટલે કર્મ નિર્જરા, સકામ કર્મ નિર્જરા જે થવાની એ મોડેલને અનુરૂપ આપણી ફેક્ટરી કે જેમાં હેન્ડમેડ માલ એનું આપણે પ્રોડક્શન કરીએ. ગમે તેવા સંયોગ આવે એમાં મારે બંધાવવું નથી, મારે ફસાવવું નથી, મારે મોહાવવું નથી, મૂંઝાવવું નથી, મારે સમભાવે શાંત ભાવે મોક્ષ માર્ગે સડસડાટ આગળ વધે રાખવું છે. એ પ્રકારની આપણી આત્મદશાનું નિર્માણ કરીએ એ આપણા માટે હેન્ડમેડ માલ કહેવાશે. એના દ્વારા આપણું ડેવલપમેન્ટ છે. માત્ર આ ફેક્ટરીનો મોડેલ ને ફેક્ટરીનો નકશો, એના દ્વારા જો ફેક્ટરી બનાવવાનું કામ નહીં કરીએ તો એ નકશો અને મોડેલ બને માટે જે પૈસા ખર્ચેલા હોય, નીરવભાઈ, પૈસા પડી જાય, નહીં સમજાય. અનંત પુણ્યની રાશિ ભેગી થાય ત્યારે જીનવાણી એનું શ્રવણ કરવા મળે. આમને આમ મફતમાં નથી મળતું. તમને લાગે રોજ મફતમાં મળે છે. અનંતી પુણ્યની રાશિ તમે એકત્રિત અંદરમાં કરેલી છે, એ ઉદયમાં અત્યારે આવી છે પ્રભુની કૃપાથી. પણ એ પુણ્યનો ઉદય એ વેડફાઈ ન જાય એ માટે મારે અંદરમાં ફેક્ટરીનું નિર્માણ કર્મ નિર્જરા એનો માલ સતત બહાર પાડે જ રાખે એવા પ્રકારની ભીતરમાં ફેક્ટરી એટલે એવા પ્રકારની આત્મદશાનું નિર્માણ મારે ભીતરમાં કરવું છે. નકશા મુજબ, મોડેલ મુજબ મારે ફેક્ટરી બનાવવાના પ્રયાસની અંદર લાગી જવું છે. અહીંયા નકશામાં વાત બતાવી છે, આકાશને કોઈ રંગ ન લાગે એવી રીતે
આત્માને પણ શરીરની ભૂખ હોય કે તરસે આત્માને નથી, એ પાડોશીને છે. શરીરને રોગ આવે કે ઘડપણ એ પાડોશીને છે, આત્માને નથી. શરીરનો જન્મ થાય કે મોત એ પાડોશીને છે, મને નથી. થાક લાગે કે ઊંઘ એ પાડોશી એવા શરીરને છે, મને નથી. હું તો એનાથી જુદો એવો આત્મા છું. દરેકે દરેક સંયોગની અંદર આ બધા સૂત્રને એપ્લાય કરતાં કરતાં અંદરથી જુદા પડવાનો જેટલો પ્રયાસ પ્રમાણિકપણે થાય એટલું કામ થશે. અને નંબર 2 બીજી ખાસ સાવધાની મહત્વપૂર્ણ એ રાખવાની, વ્યાખ્યાન સાંભળ્યા પછી મને તો આવો બહુ અનુભવ થાય છે. આમ આકાશમાં આમ શરીર ઉડતું હોય ને હું એમને બેઠો હોઉં, હું જોતો હોઉં, એવો મને તો અહેસાસ થઈ રહેલો છે. આવું બધું છે ને ગપગોળા મારવાનું કામ ક્યાંય કરતા નહીં પાછા. આ અધ્યાત્મ જગતની અંદર આ દંભ છેતરપિંડી એ મેં અને તમે ભૂતકાળમાં અનંતી વાર કરેલી છે. શાસ્ત્રમાં વાંચ્યું ને કોકના દ્વારા સાંભળું એટલે મને પણ આવું થવા માંડેલું છે. અને એવું 5-25 ને ન કહીએ ત્યાં સુધી ડાયાભાઈ ચેન ન પડે. હા, અંદરમાં હક ન વળે. 5-15 ને કહીએ મને તો આવું થાય ને મને તો તેવું થાય, મને તો વ્યાખ્યાન વાણી ફરી ગઈ, તમને આવું કંઈ નથી થયું તો તમે બીસીને વિયારીને એડવાન્સ આવી પાછી ભ્રમણાની અંદર આવા અહંકારને પોષવાની અંદર એટલે કે નવો આધ્યાત્મિક જગતનો સંસાર ઊભો કરવામાં ક્યારેય ભૂલે ચૂકે પણ અટવાઈ જતા નહીં. માહી પડ્યા તે મહાસુખ માણે એ બાર એક્ઝિબિશન કશું કરતા નથી. જીનહી પાયા તીનહી छिपाया ન કહે કોઉ કે કાન મેં, કોઈના કાનમાં કેવા ન જાય. સાચું બોલો, તમને લોટરી કદાચ લાગી ગઈ, 5 કરોડ મળી ગયા હરિયાણા એક્સપ્રેસની લોટરી લાગવા દ્વારા, હિરણભાઈ તમે કેટલાને કહેતા ફરો? કેટલાને કહેતા હો? તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે મેસેજ આપો, રિઝલ્ટ શું આવે રાહુલભાઈ? હું કોંગ્રેચ્યુલેશન. આ મારે જમીનની માટે જે છે ને આ 10 લાખની લોન લીધી, ચૂકવવાની તેવડ નથી. તારે આ 5 કરોડ આવ્યા જ ને રાહુલ, 10 લાખની વ્યવસ્થા તું ગોઠવી આપ. શું રિઝલ્ટ શું આવે આજ કે બીજું? ઘરના એક એક મેમ્બરને ખબર પડતી જાય શું રિઝલ્ટ શું આવે. દાગીનાની માંગણી, ડ્રેસની ડિમાન્ડ, આ બધું વધતા વાત તમને બધી સમજણ છે. એટલે ત્યાં 5 કરોડ મળી ગયા ને તો પણ ચૂપચાપ ગપ સપ સમાવી દેવાનું, કોઈની પાસે એ મેસેજ પહોંચાડવાના નહીં. અને અહીંયા અનુભૂતિના લેવલે સાવ શૂન્ય હોય, ખાલી ભ્રમણા ઊભી થાય સાંભળીને અને મને આમ થાય ને મને તેમ થાય છે. એક્ઝિબિશનમાં ગોઠવાઈ જઈએ આવી છેતરપિંડીમાં કે દંભની અંદર આપણે ભૂલે ચૂકે પણ અટવાવું નથી. ઉપાધ્યાય મહારાજ સાહેબના શાંતિનાથ ભગવાનના સ્તવનની આ કડી એના શબ્દોને યાદ રાખી, જીનહી પાયા, ખરેખર જે પામેલ હોય એ પોતાની અંદર જ એને સમાવાનું કામ કરે, કોઈના કાનમાં કહેવાનું કામ ન કરે તો જ સમજવાનું ખરા અર્થમાં આપણે પામેલ છીએ. બાકી પામવાની ભ્રાંતિ ઘણા બધાને થઈ જતી હોય છે. એવી યાદીમાં આપણો નંબર ભૂલે ચૂકે પણ ન લાગે એના માટે આપણે જાગૃત રહેવાનું છે. અને ભીતરી પુરુષાર્થ, અંતરંગ પુરુષાર્થ એની અંદર કચાશ બિલકુલ લાવવાની નથી. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન મળે ત્યાં સુધી મને કશું મળેલ નથી એમ સમજીને ચૂપચાપ પુરુષાર્થ ગંભીરતાથી શાંત ચિત્તે કરે જ રાખવાનો. કેવળ જ્ઞાન મળે પછી ઢોલ નગારા પીટીને કહેવાની છોટ, પછી કોઈ મનાય નથી. પણ ત્યાં સુધી કંઈ નથી મળ્યું એમ સમજી અને સાધના જગતની અંદર જેટલા ઊંડાણમાં ઉતરી શકાય એટલો ઊંડાણમાં ઉતરી મારા સ્વરૂપનો મારે અનુભવ કરવો છે. આકાશને જેમ કોઈ પણ રંગ લાગતો નથી, છેદ ભેદ હુએ નહીં, સદા રહે તે અભંગ. અભંગ એટલે અખંડ. ક્યારે પણ આકાશ ખંડિત થાય નહીં, આકાશ ભાંગે નહીં, આકાશ ભાગે નહીં, આકાશ છેદાય કે ભેદાય નહીં. તે જ રીતે બતાવે છે 97મી ગાથામાં કે તેસે ચેતન દ્રવ્ય મેં ઇनको કબહુ ન નાશ. ચેતન દ્રવ્ય આપણું પોતાનું, એની અંદર ઇनको એટલે કે એના શુદ્ધ સ્વરૂપનો, એના કેવલ જ્ઞાન કેવલ દર્શન વગેરે ગુણ વૈભવનો કબહુ એટલે ક્યારેય પણ નાશ થઈ શકતો નથી. ફરક એટલો આકાશમાં અને આત્મામાં. આત્મા કેવો તો ચેતન જ્ઞાન આનંદમય છે અને આકાશ કેવું છે
તો જળ ભાવી આકાશ, આ બધું હું જોઈને જ બોલું છું, જુઓ એટલે ખ્યાલ આવશે. 97મી ગાથામાં ઉત્તરાર્ધમાં કે ચેતન જ્ઞાન આનંદમય જળ ભાવી આકાશ, આકાશમાં જળ ભાવો ભરેલા છે. જે જળ હોય એમાં જેટલું પણ ભરેલું એ બધું જળ હોય, ચૈતન્યનો સ્પર્શ એમાં બિલકુલ ન હોય. અને જે ચેતન છે એની અંદર જે કંઈ છે એ બધું ચૈતન્યમય છે. આત્માનું જ્ઞાન એ પણ ચૈતન્યમય, આત્માનું દર્શન નામનો ગુણ એ પણ ચૈતન્યમય, આત્માનું સમ્યક દર્શન એ પણ ચૈતન્યમય, આત્માનો ચારિત્ર નામનો ગુણ એ પણ ચૈતન્યમય, આત્માનો આનંદ એ પણ ચૈતન્યમય, આત્માની અનંતી શક્તિ એ પણ ચૈતન્યમય. જે પણ ચેતનમાં છે બધું ચૈતન્યમય છે. ચૈતન્યમય હોવાના બદલે એમાં ક્યાંય જડતા આવે એનો કોઈ સ્કોપ નથી, અવકાશ નથી. આ આકાશમાં ને મારામાં બંનેમાં નિત્યતાની દ્રષ્ટિએ સાધર્મ્ય હોવા છતાં પણ સૌથી મોટો પાયાનો તફાવત આ પડી જાય છે કે ચેતન જ્ઞાન આનંદમય જળ ભાવી આકાશ, જળ ભાવવાળું આકાશ છે. એની અંદર ચેતનાનો છાંટો નથી અને હું માત્ર જ્ઞાન આનંદમય છું. જ્ઞાન અને આનંદ એ જ મારું અસલી સ્વરૂપ છે. અને એ જ્ઞાનને આનંદમય ચેતન એટલે ચૈતન્યમય છે, એમાં ક્યાંય જડતા નથી, માત્ર ચૈતન્યમય મારું સ્વરૂપ. એનો અનુભવ હું ક્યારે કરીશ? મને ભૂખ લાગી, મને તરસ લાગી બોલીએ ત્યારે આપણે ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કરીએ કે જળ સ્વરૂપનો અનુભવ? ચેતનમાં ભળે તો ચેતનમય અને જળમાં ભળે તો જળમય. એ ડાઈ વાતો તો સાંભળી લીધી આપણે. ના વાત સાચી છે, પણ આપણો અનુભવ કેવો છે? આપણો અનુભવ શું બોલે છે? મને ભૂખ લાગી, મને તરસ લાગી એટલે શરીરની આરે એકરૂપ થઈ જઈએ છીએ અને શરીરને લાગેલી ભૂખ એ મને લાગી છે એવા પ્રકારની ભ્રમણામાં અટવાઈ જઈએ. એ મિથ્યાત્વનું પરિણમન છે. સમ્યક દર્શનનું આ પરિણમન નથી. આપણે મિથ્યાત્વના પરિણમનમાં અનાદિ કાળથી અટવાયેલા છીએ. અને એમાં શાસ્ત્રકાર કે છે વચ્ચે એક સેકન્ડનો પણ વિરામ નથી પડેલો. નિગોદથી માંડી અનંતા પૂતગળ પરાવર્તો ભૂતકાળમાં પસાર મેં અને તમે કર્યા, અહીંયા સુધી પહોંચ્યા. વચગાળાની અંદર આવા અનંત પૂતગળ પરાવર્ત પસાર થયા. એની અંદર વચ્ચે એક સેકન્ડ પણ મિથ્યાત્વનો ઉદય ન હોય અને સમ્યક દર્શનનો ઉદય થઈ જાય, સંકિત મોહનીનો ઉદય થઈ જાય, એવા પ્રકારની ધન્ય સ્થિતિ એક સેકન્ડ માટે પણ આપણા ભૂતકાળમાં આવેલી નથી. આપણે માત્ર દેહમય આપણું સ્વરૂપ, અને આવે પણ ક્યાંથી? જ્યાં સુધી અંદરથી છૂટા પડવાનો પુરુષાર્થ ન કરીએ ત્યાં સુધી અનાદિકાળની પેલી ભ્રાંતિ એ જીવતી જ રહેવાની છે. કારણ કે આ છે ને 24 કલાક ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ને સાથે જ છે. એ સાથે ને સાથે હોવાના કારણે એની અંદર જે ફેરફાર થાય એ ફેરફાર મારામાં થયા એ પ્રમાણે આપણે માની લેતા હોઈએ છીએ. અને માનીએ છીએ મિથ્યાત્વનું પરિણમન છે. એટલે મિથ્યાત્વનો વાંક છે એમની સમજવાનું પાછું. પણ એ મિથ્યાત્વના ઉદયમાં હું હોંશે જોડાઉં છું. મારા ઉપયોગને ત્યાંથી ખસેડતો નથી. હટ, મને ક્યાંથી ભૂખ લાગે? ના, મને તરસ ન હોય. થાક મને ક્યાંથી? હું તો અનંત શક્તિનો માલિક છું. થાક પાડોશીને છે ખરો થાક, નથી એમ નહીં, પણ એક ક્ષેત્ર ઉગામાં રહેલા, સમાન આકાશ પ્રદેશમાં રહેલા આત્માને શરીર હોવાના કારણે કર્મ ધર્મ સંયોગે આનો મેળાપ થયેલો છે અને અંદરમાં મિથ્યાત્વનું પરિણમન વર્તી રહેલું છે. અને હું એમાં જોડાઈ જાઉં છું. પાડોશીના ગુણધર્મને મારો ગુણધર્મ માની અને પાછું મિથ્યાત્વનું પરિણમન પુષ્ટ કરું છું. મને બહુ થાક લાગ્યો, મને તો હવે ઊંઘ આવે છે, મને તરસ લાગેલી છે. આ પ્રકારના પરિણામ મને ને હું એ ખોટી જગ્યાએ ગોઠવવા દ્વારા મિથ્યાત્વને પુષ્ટ કરવામાં આપણે અનંતો કાળ પસાર કરેલો છે. એ હું અને મારું ને મને એ બધું સાચી જગ્યાએ ગોઠવાઈ જાય કે આ બધું ભૂખ તરસ શરીરને લાગી છે એને જાણનારો હું છું. બોલવાના ભાવ પાડોશીને જાગે છે એને જાણનારો હું છું. બોલવાની ક્રિયા પાડોશી કરે છે એને હું જાણનારો. ખાવા પીવાની ક્રિયા પાડોશી કરે છે એને જાણનારો હું છું.
અને અત્યારે કર્મના ઉદયમાં ભળું છું, એના કારણે ખાવાના ભાવ પણ હું કરું છું, અને ખાવાની ક્રિયા એને જાણવાનું કામ પણ હું કરું છું. પ્રશસ્ત અને અપ્રશસ્ત રાગ દ્વેષના પરિણામ એને ઊભા કરવામાં મારી ચેતનાને જોડું છું, અને મારો અસલી સ્વભાવ એને પણ માત્ર જોવાને જાણવાનો છે, એ પણ કામ કરેલો છે, પણ એના તરફ હું આંખ નીચામણા કરું છું. અને મેં ખાધું ને મેં પીધું, મને થાક ને મને ભૂખ અને મને આરામની જરૂરત છે, આવા મિથ્યાત્વના પરિણામ ઊભા કરવાની અંદર મારી ચેતનાને અનાદિકાળથી જોડું છું. આ અપરાધ હવે લંબાવો નથી, બહુ થયું, બસ થયું. હવે મારે મારું સમ્યક પરિણમન, મારા સ્વરૂપની ઓળખાણ, દેહ ભિન્ન ચૈતન્ય સ્વરૂપે આત્મા છું, એ પહેલું સમ્યક દર્શનનું સ્થાન, અને સનાતન શાશ્વત એવો આકાશ જેવો નિત્ય આત્મા છું. આ પ્રમાણે બીજું સમ્યક દર્શનનું સ્થાન, આ બે સ્થાનમાં રહેવાના માધ્યમથી આપણા સમ્યક દર્શનને પ્રગટ કરવાના પુરુષાર્થમાં આગળ વધીએ, એ જ મંગલ કામના. જીનાગ્ન વિરુદ્ધ ઈચ્છા.